તો રામ રામ બધાને. શ્રી માતાજી બધાને. તો અમારે આ ભેંસની મહિનો જેવું થઈ ગયું છે. ટાઈમ ઓછો હતો એટલે વિડીયો વિચાર્યો નહોતો, પણ આપણે કીધું કે બધા વિડીયો આપણે આ ભેંસ વિનાય તો આપણે કઈ રીતનું ખવડાવી પીવડાવી છે આપણને સારું આપણે દાદા ટાઈમ લીધું દૂધ આપે એટલે દાદા ટાઈમ લીધું દૂધ આપણે એવું તો આપણે ખવડાવ ઉપર વધારે હાલે કે આપણે ખવડાવે એ પ્રમાણે દૂધ આપે જોવા દે. તમારે જો તમારે પશુ રાખતા હોય તો કંઈક જાણવા જેવું હશે ભાઈ, કારણ કે બધા એને અલગ અલગ રીતે ખવડાવતા પીવડાવતા હોય અને એને અલગ રીતે જોતો ખવડાવતા. આપણે તો જો કે આપણું કોઈને બીજાને જોઈને કેવી કે ભાઈ આ રીતે ખવડાવ આ રીતે આપણે એ નહીં કહેતા. આપણે ખબર જાણે એ આપણે એને ખવડાવી પીવડાવીને જે રીતે આપણે ડિલિવરી કરી છે એ જ કેવી છે, બાકી બીજાનું જોઈને કે એવું નથી કહેતા. અને આમાં નવા હોય એને કદાચ એક ઓછા પશુ એકાદ બે પશુ હોય એને કદાચ નહીં ખબર હોય એટલે આપણે કઈ રીતનું હોય કરવી છે વિડીયો પૂરો જોઈ તમને ખબર પડી જાય ભાઈ અમે આ રીતનું વહીવટ આ રીતનું ખવડાવી છે. આ રીતનું અમારે દૂધ કાઢે છે ભાઈ, અને અમારે જો કે 15 દિવસ છે એટલે બધાને અમારે આ રીતે વહીવટ કરી છે. આની શરૂઆત થઈ જાય આપણે 3 થી 3.5 મહિને આપણને આ કામ થઈ ગયું છે. તો 3.5 મહિના થાય ને તો એને શરૂઆત થઈ ગઈ કે ભાઈ આપણે ઘઉં ખવડાવી દઈએ 4-5 મણસે જેવા ઘઉં ખવડાવી દઈએ, કિલો 1.5 કિલો રોજ એટલે આજુબાજુ દેવી પણ એ 4-5 મણ જેવા ખવડાવી દઈએ ઘઉં. કે ત્યારથી શરૂઆત થઈ જાય 3-3.5 મહિને અને 9 મહિના લગી ખવડાવી તો એક ધારા ન ખવડાવી પણ કેટલા ખવડાવી 4-5 મણ જેવા ત્યાં લગી ખવડાવી 9 મહિના લગી દેવી. પછી 9 મહિના પછી 1 મહિનો તો કાંઈ ઘઉં કાઢા પડે એટલે ઘઉં ન દઈએ ત્યાં લગી થોડા દેવી ત્યારે વચમાં ન દેવી એમ કરીએ તો આપણે અને ટૂંકો બાજરો ખવડાવી બાજરો બધો જ મને 10 કિલા ખવડાવે પણ વિયાણી ને તે 3 દીગુથી ટેકવા દીધા બાજરા અને પછી આ એક ટક 3 દીગુથી 2 ટક નથી દેતા નથી બહુ કાઢી ને તે 1 ટક દેવી 3 દીગુથી એક ટક ટેકવા દીધા. પછી બાજરાને ભડકું ગવડાવી એમાં ગોળ નાખ્યું તેલ નાખ્યું એ 7-8 દી દીધું. 7-8 દી 3 દી 7-8 દી ઉડાડ્યા 10-12 દી 10-11 દી બાજરો ખવડાવ્યો એટલે ટૂંકમાં 10 કિલા જેવો બાજરો ખવડાવ્યો અને ગોળ જેવો ગોળ ખવડાવ્યો. પછી 10-12 દી બાજરો ખવડાવી અને પેલા નાખી દે 10-12 દી બાજરો ખવડાવ્યો પછી જે વાહ પાકી જાય એટલે 10-12 દી વાહ પાકી જાય એટલે પછી લાપસીની શરૂઆત કરી. લાપસી દીધી મણ ઘઉંની લાપસી ખવડાવી. લાપસી મણ જેવા ઘઉંની લાપસી ખવડાવી દીધી. મણ જેવા ઘઉં અને મણ જેવો ગોળ અને 5 લીટર તેલ વહી ગયું. 5 લીટર કપાસિયાનું તેલ એ ખવડાવી દીધું એટલે 5 લીટર જેવું તેલ. એટલે આમ જોઈએ તો 3-4 હજાર જેવું જેટલું ડિલિવરી થઈ જાય. તો પછી આપણે ખવડાવી એવું કોઈ હોય ખવડાવીએ કે આપણે એમ કે દૂધની લાલચ હોય એટલે દાદુ ખવડાવી. જોકે આને દૂધ એની ચડાવવાનું હોય આપણે મહિનામાં અંદર એમ મહિને નો 15-20 દીમાં જે આપણે દૂધ ચડાવી છીએ એટલી તાજી વિહાણી હોય ને ત્યાં ચડી જાય. પછી તો આપણે મહિના 1.5 મહિના કીધે આપણને એમ થાય પછી ખવડાવી છે તો પછી હા પછી કાંઈ ગણી ન કરે પછી દૂધ ન વધે. જ્યારે આપણે શરૂઆત વિહાણી હોય તરત આપણે એને કરતે શરૂ કરી દઈએ ભાઈ આપણે વિહાણી છે તો આપણે આને ખવડાવવાનું ચાલુ કરી દીધું. કેમ કીધું ભાઈ અને 3 દી 1 ટક ભૂખરી દેવી અને 3 દી કર્યા પછી બાજરો ઘોળી અને ગોળ અને તેલ એવું નાખી એ 1 ટક દેવી. પછી 1 ટક ખાંડ દેવી અને 1 ટક એ ઘૂઘરીને બાજરો ને એવું 2 ટક ટૂંકમાં 2 ટક દેવી પણ 1 ટક ખાંડ દેવી 1 ટક ઈ દેવી એટલે ટૂંકમાં નડે નહીં. નકર તેને એક ધારું પછી બહુ જેવું હોય એવું બાજરો ને એવું ખવડાવતી નડવા પસંદ કરે અને આ તો શિયાળો છે ને એટલે
શિયાળામાં બાજરો થોડોક અધમણ જેવો ખવડાવ્યો ને બાજરો એટલું બધું ન ખવડાવ્યું 5-6 કિલા જેવો ખવડાવ્યું કે ગરમ ન પડે એટલી ઘઉં તો જોકે પછી ખવડાવવાનું હોય પણ એ 10-12-13 જમણ લગી 12-13 જમણ કરે ઘઉં ખવડાવ્યું એટલે આમ ગણીએ તો ડિલિવરીનો ખર્ચો 4-5 હજાર જેવો અમારે થઈ જાય છે અને આ જે આપણે દૂધ જેની ચડાવવાનું હોય એ દૂધમાં તો જે આપણે 15-20 પછી મહિનો છે મહિના એ પહેલાં તમારે બધું જેમ બને એમ ખવડાવી દેવાનું પણ ખવડાવવાનું એટલે આમ એ પૂછે કે ભાઈ આપણે 2 ટક દેવાનું 1 ટક ખાંડ દેવી તો 1 ટક બાજરો એવું કે લાપસી ખવડાવતો તો એ 1 ટક દેવા દે ખાંડ દેવાય એમ નકર તમે લાપસી દેવી ત્યારે તે હવામાં લાપસી ખવડાવી દેવી સાંજનું ખાંડ દેવી એટલે તેની પાસે નથી પાછી એવું નથી કે આપણે ખવડાય કરી તો આને બહુ પાછી બાજરો એવું આવે તો એ પાછું નડે હોતન અંજરાય જાય એવું હોતન થાય એટલે એ દેવાનું 1 ટક જ છે 1 ટક ખાંડ દેવાનું એટલે તમારું દૂધે લગભગ દૂધે ચડી જ જાય એટલે અને શરૂઆત તો શું કે મહિનાની અંદર તમારે એ પ્રોસેસ જે મહિનાની અંદર ખવડાવવાનું દૂધે ચડાવવાનું હોય એ મહિનામાં જ હોય એ મહિના 1.5 મહિના કર્યા પછી તમને એમ થાય કે મહિના 1.5 મહિના કર્યા આપણે અત્યારે ખાતું નથી તો અમે મહિના 1.5 મહિના કર્યા ખવડાવશું તો ત્યાં પછી કાંઈ દૂધે ચડે નહીં એટલે દૂધે ચડાવવાનું હોય એ મહિનાની અંદર તમારે દૂધે ચડાવવી પડે તો એ દૂધે ચડી જાય અત્યારે જો જાદુ દૂધ કાઢે તો એ એને અંદર એ દૂધ બનાવવાની ક્ષમતા એટલી થઈ જાય કે ભાઈ આપણે એટલે નિહાળે તો એટલું દૂધ બનાવવાની ક્ષમતા થઈ જાય એટલે એ લાંબા ટાઈમ લગી એમનો રહે અને પછી અત્યારે બતાવી નિહાળું હોય તો આપણે ન કાંઈ ખવડાવી કે તો એ દૂધ એટલું બધું બની ન હોય પણ એટલું બધું ક્ષમતા ન રહે એટલે ટૂંકમાં કહું છે કે મહિનાની અંદર તમારી ખવડાવી અને નો કદાચ કેમ કીધું ભાઈ નો ખાતું હોય તો એને કેલ્શિયમ એનું થાય છે 700-800 રૂપિયાનું કેલ્શિયમ આવે મોંઘું એ વિચારદ આવે અને એ હોતા ખવડાવવું પડે કારણ કે આ ન ખાય તો પછી એમને 15-20 મહિને એમને ખાધ્યા વગીનું હોય જાય તો વાહે તો એટલું બધું દૂધ ન ચડે એટલે ખવડાવી એમ 15-20 દિવસમાં ખવડાવી અને ખાસી એમ આપણે કરીએ તો આપણે દૂધ સારું આપણને આપીએ અને લાંબા ટાઈમ લીધી દોવાય આપણને આપે એટલે ટૂંકમાં કહું ભાઈ આપણે જો આ રીતની પ્રોસેસ કરીએ તો આપણે દૂધે આપણને સારું આપે અને પછી 1 મહિનો થઈ જાય પછી ખવડાવી નખાવું અને આપણે દૂધ 6-7 લીટર જેવું કાઢે 6-7 લીટર હા અમારે પાસે આ પાડી આવી છે અમારે આ પાડી આવી છે એટલે હવે જો ખાવા શીખી પાડી ખાવા શીખી ગઈ એટલે આની પછીનો વિડીયો એનો બનાવશું ભાઈ આપણે આને કઈ રીતનું ખાસી તો આ આપણને આ ખાવા હટ મળે અને કાંઈ થાય નહીં માણાની બહુ એવાય હો કાંઈ જોકે લગભગ તો આમ થાય નહીં પણ આ તો પછી શું છે કે આપણે જવડે એવું ઓછું કર્યું તો આ તો ભાઈ વાત છે ભાઈ કે 700 પણ વાવ્યું હોય તો ન રહે પણ આમ લગભગ આપણે જે પ્રોસેસ છે ને એ કરીએ તો લગભગ આને કાંઈ થાય નહીં અમારે જોકે આ પાડી હોય તો પાડી હોય પાડો હોય જોકે અમારે હા થવા પડે કારણ કે ભાઈ આને કાંઈ થઈ ગયું હોય પછી આ લાંબુ ટાઈમ દોવાય ન હતી એટલે નાના છોકરાની જેમ ખાંસી અમે તો સાંજે લેકો એક કોથળો પાથરી દેવી ઓઢાડી દેવી બધું ખાસવણી રાખવી પડે અને અમારે જો 15 ઢોર છે એટલે 15 ઢોરમાં ટૂંકમાં બધા આપણે 4-5 દી કેળ્યા 4-5 દી બધા કાંઈ મળી જાય 2-3 દી કેળે મૂક્યું આ પાડીનું નાની એવી કે આપણે આને કેવી રીતે ખાંસીએ તો આપણને આને લગભગ આને કાંઈ થાય નહીં અને આમાં તો મેં કીધું એમ તો ભાગી વાત છે ભાઈ આમાં તો કદાચ ખોટ આપણે વાવ્યું હોય તો ન રહે નકર તો લગભગ તો અમારે આટલા ટાઈમથી ઢોર રાખ્યું છે એટલે આપે પણ સુધી આપણે ભગવાનને દઈએ તો આપણે કોઈને એક વાંધો નહીં થયો વાંધો નહીં આવી અમે પણ તો 12-13 જમણ તો એમ દોરી જ નહીં અમારે કોઈ પછી વિડીયોમાં આપણે કહીશું ભાઈ અમે કઈ રીતનું
સવરાવી છે કઈ રીતની કોઈ વાત કરી હતી તે એ આ પછીની વિડીયોમાં કહેશું. અત્યારે આ વિડીયોને રામ રામ. ફરી મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ.